તો કેમ છો તમે? તો આજે આપણે બનાવીશું સરસ મજાની એવી તલ સાંકળી. તો તલ સાંકળી બનાવવા માટે આપણે એક વાટકો જેટલા તલ લીધા છે. તલને આપણે સરસ રીતે શેકી લઈશું જ્યાં સુધી તે લાલ ન થાય. પછી આપણે એક કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી નાખી ગોળ લઈ લીધો છે. ગોળને આપણે થોડીવાર માટે હલાવતા રહીશું અને તેને ઉકળવા દઈશું. તો આપણો ગોળ ઉકળી ગયો છે. પછી આપણે તેને એક વાટકીમાં થોડું એવું પાણી નાખીને જોઈ લઈશું. તો આપણો ગોળ એકદમ સરસ મજાનો તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી તેની અંદર આપણે તલ એડ કરી દઈશું અને બધું સરસ રીતે એકદમ હલાવીને મિક્સ કરી લઈશું. તો પછી એની અંદર 1 ચમચી જેટલું ઘી નાખી તેને પણ સરસ રીતે એકદમ મિક્સ કરી લઈશું અને તેને સરસ પછી એક પ્લેટમાં કાઢી લઈશું. સુધી ગરમ હોય ત્યાં સુધી આપણે તેને સરસ રીતે એકદમ પાથરી લઈશું અને પછી એને એક વેલણની મદદથી એકદમ સરસ રીતે પાતળો એવો બધી બાજુથી એક સરખો અને સરસ એવો એકદમ વણી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે સરસ એવું તલ પાપડી બનીને તૈયાર થઈ રહી છે. પછી આપણે તેને એકદમ સરસ રીતે કટકા કરી લઈશું. અહીંયા મોટા પીસ રાખ્યા છે. તમે એકદમ નાના અને સરસ મજાના પીસ પણ તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણી તલ પાપડી એકદમ સરસ રીતે બનીને તૈયાર છે. બજારમાં મળે તેવી જ તે. તો તમને જો મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, થેન્ક યુ.